નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો વાંધો નહીં. આપણે ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 7 ચાલી રહ્યું છે, ચાક ગતિ. એમાં હવે નેક્સ્ટ ટોપિક આવશે એ સદિશ આધારિત છે. એમાં આપણે આગળના ચેપ્ટરની અંદર ભણી ગયા હતા બે સદિશોના અદિશ ગુણાકાર. હવે અહીંયા આપણે સમજવાના છે બે સદિશોના સદિશ ગુણાકાર. બાળકો, અદિશ ગુણાકારનો વિડીયો મેં આખો અપલોડ કરેલો છે એક ચોથા ચેપ્ટરની સાથે સાથે, પરંતુ સદિશ ગુણાકાર જે છે એ સમજાવેલા નહોતા, કદાચ થોડુંક સમજાવ્યું હતું. તો આજે સ્પેશિયલ એક વિડીયો આપણે એના માટે બનાવીએ છીએ એક્સ્ટ્રા તરીકે, વધારાનો. જ્યારે આ ચેપ્ટરનો 7મા ચેપ્ટરનો 6થો વિડીયો આવે ને એ પહેલાં તમે આ વિડીયો ખાસ જોઈ લેજો, બરાબર? જેથી કરી સદિશ ગુણાકારમાં પ્રોબ્લેમ ન થાય. મોસ્ટ પ્રોબેબલી મેં એમાં રિપીટ કર્યું જ છે, બરાબર? ઓકે, તો આજે આપણે સમજવાનું છે બે સદિશોના સદિશ ગુણાકાર. બે સદિશોના સદિશ ગુણાકાર. હવે આમ જો તો ચેપ્ટર નંબર 4માં 13મો લેક્ચર હતો બે સદિશોના અદિશ ગુણાકારનો. એમાં છે બે સદિશોના સદિશ ગુણાકાર. પહેલા તો સદિશ ગુણાકારની વ્યાખ્યા શું? તો કે બે સદિશોનો ગુણાકાર કરતા અથવા બે સદિશોના ગુણાકાર કરતા, બરાબર, મળતી રાશિ સદિશ હોય. બે સદિશોના ગુણાકાર કરતા મળતી રાશિ સદિશ હોય તો તેને બે સદિશોના સદિશ ગુણાકાર કહે છે. આપણે આવું ભણી ગયા હતા બે સદિશોના ગુણાકાર કરતા મળતી રાશિ અથવા તો મળતી રાશિ અદિશ હોય, બરાબર, તો એને બે સદિશોના અદિશ ગુણાકાર કહેવાય. અહીંયા આપણે સદિશ રાશિ છે, એનો મતલબ એવો થયો કે ધારો કે આ સદિશ એ છે, આ સદિશ બી છે, એ અને બી વચ્ચેનો ખૂણો થીટા છે, બરાબર? સમજો, આનો ગુણાકાર કરવો છે એટલે હું એ નો બી ની સાથે ગુણાકાર કરું છું, સદિશ એનો બી ની સાથે. એટલે વચ્ચે જે નિશાની મૂકું છું ને, આ સદિશ ગુણાકારની નિશાની છે. શેની? સદિશ ગુણાકાર. સદિશ ગુણાકારને બીજા ક્રોસ ગુણાકાર કહેવાય. શું કહેવાય? અથવા એને ક્રોસ પ્રોડક્ટ કહેવાય, ક્રોસ ગુણાકાર. હવે તમે યાદ કરો, એ ડોટ બી હતું તો ત્યાં આપણે શું લખતા હતા? તો ત્યાં આપણે લખતા હતા એનું મૂલ્ય બીનું મૂલ્ય એને ગુણ્યા કોસ થીટા. અહીંયા કોસ વિધેય આવતું હતું, રાઈટ? તો અહીંયા એનું મૂલ્ય બીનું મૂલ્ય એને ગુણ્યા સાઇન થીટા આવશે, જ્યાં થીટા એ સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો. આ ઉપરાંત નવી રાશિ સદિશ છે, માટે એ દિશાનો એકમ સદિશ આવશે. એટલે આ ખાસ જોજો કે એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ એ બી સાઇન થીટા થશે, રાઈટ? હવે નવી રાશિ સદિશ મળે તો નવી રાશિની દિશા આપણે મેળવવાની છે, દિશા શોધવી છે. નવી રાશિની દિશા શોધવા માટે આપણે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ છે. જમણા હાથનો સ્ક્રૂનો નિયમ. જમણા હાથનો સ્ક્રૂનો નિયમ શું કહે છે ભાઈ? તો જમણા હાથનો સ્ક્રૂનો નિયમ એમ કહે છે કે જે સ્ક્રૂ, આ ટાઈપનો સ્ક્રૂ લેવાનો, જે બે સદિશો તમને આપ્યા છે એ અને બી, એનાથી બનતા સમતલને લંબ રાખવાનો. લંબ રાખ્યા પછી સ્ક્રૂને કયા બે સદિશનો ગુણાકાર કરવો છે ભાઈ? તો કે મારે એ અને બી નો ગુણાકાર કરવો છે. ચાલો, તો એ થી બી તરફ આ સ્ક્રૂને ફેરવવાનો. આ સ્ક્રૂ છે, આ જમણા હાથમાં પકડવાનો, એ થી બી તરફ ફેરવવાનો. એટલે યાદ રાખવાનું
કોઈ પણ સ્ક્રૂ હોય એ વિષમ ઘડી દિશામાં ફરે, બરાબર સમજજો. એટલે એના આટા ખુલે, આટા ખુલે ને એટલે વિષમ ઘડી દિશામાં હંમેશાની માટે એ બહારની તરફ નીકળે અથવા તો બહારની તરફ આવે. એટલે આ તો આમ રાખ્યું, અહીંયા સ્ક્રૂ તમે જો આ જે છે ને વિષમ ઘડી ફેરવો ને સ્ક્રૂ આમાં જ બહાર આવે, અને એ જ સ્ક્રૂને જો સમઘડી ફેરવવામાં આવે તો સમઘડીની અંદર આટા ખુલે નહીં, આટા ટાઈટ થાય, અને આટા ટાઈટ થાય ને એટલે સ્ક્રૂ અંદરની તરફ જાય. આ ખાસ સમજી લેજો. તો જમણા હાથના સ્ક્રૂના નિયમનું આપણે કામ શું છે? આપણને જે સ્ક્રૂ આપ્યો છે એ સ્ક્રૂનું મેઇન વર્ક શું છે? તો આપણે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ એટલા માટે કીધો ભાઈ કે એ સ્ક્રૂને તમારે રાખવાનો છે. જે બે સદીશો છે એ બે સદીશોના સમતલને લંબ, અને પછી સ્ક્રૂને ફેરવવાનો છે. હવે માનો કે મારે A ક્રોસ B કરવું છે, તો હવે તમને ખબર પડી ગઈ કે A ક્રોસ B એટલે આમ થયું, આમ થયું એટલે સ્ક્રૂ બહાર આવ્યો. તો બહાર તરફની દિશા જે છે ને એના પરિણામી સદિશની દિશા એટલે n કેરેટ, આ પરિણામી સદિશની દિશા સમતલને લંબ બહારની તરફ થઈ. આ પરિણામી સદિશની દિશા એ બહારની તરફ થઈ. હવે માનો કે આપણને એમ નથી કરવું, આપણે B ક્રોસ A કરવું છે, તો B ક્રોસ A કરો તો આમ થશે. જો તો B ક્રોસ A એટલે સ્ક્રૂ ટાઈટ થાય, સ્ક્રૂ ટાઈટ થાય તો આટા ટાઈટ થાય, અંદરની તરફ જાય. તો આ n જે છે શું છે? પરિણામી સદિશની દિશા છે. પણ અહીંયા પરિણામી સદિશની દિશા કેના તરફ હતી ભાઈ? બહારની તરફ હતી. અહીંયા કેના તરફની હતી? અંદરની તરફ. એટલે જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે પરિણામી સદિશની દિશા શોધવા માટે. ઓકે, ચાલો. હવે આપણને ખબર પડી ગઈ સદિશ ગુણાકારની અંદર તો ભાઈ સાઇન વિધેય આવે, અદિશ ગુણાકારમાં કોસ વિધેય આવે. ચાલો, વાંધો નહીં. પછી બીજું તો કે હવે એના જે ગુણધર્મો હતા એ મુજબ આપણે જોઈએ. તો આનો પહેલો ગુણધર્મ, સદિશ ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન ભાઈ નથી થતું. ક્રમના નિયમનું પાલન થતું નથી. આ આપણે સાબિત કરવું હોય તો કરી શકીએ કે ન કરી શકીએ? કે ભાઈ સદિશ ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન નથી થતું. કેમ નથી થતું? તો કે A ક્રોસ B કરો ને તો બહાર આવે, અને B ક્રોસ A કરો તો અંદર જાય. એનો મતલબ એવો થયો કે A ક્રોસ B આર નોટ ઇઝ ઇક્વલ ટુ B ક્રોસ A. તો કે ભાઈ છે શું? તો કે આવું થાય, A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ માઇનસ B ક્રોસ A. આવું આપણે ભાઈ કેમ કહી શક્યા? તો કે A ક્રોસ B ની દિશા બહાર આવતી હતી, B ક્રોસ A ની દિશા અંદર જતી હતી. એટલે ક્રોસ ગુણાકાર કરો ને તો બેની દિશા કેવી થઈ જતી હતી? બદલાઈ જતી હતી. આટલું ક્લિયર? ચાલો, તો કે હાલો વાંધો નહીં, એ આપણે માની ગયા. બીજું શું? તો કે A નો વિરોધી સદિશ શું થાય? તો કે માઇનસ A. B નો વિરોધી સદિશ શું થાય? માઇનસ B. આને પરાવર્તનનો નિયમ કહેવાય. એમ કે છે કે A ક્રોસ B કરો ને એની જગ્યાએ એના વિરોધી સદિશનો ક્રોસ ગુણાકાર કરો ને તો કાંઈ ફેર નથી પડતો. તો A ક્રોસ B આવી ગયું. એટલે વિરોધી સદિશનો તમે ગુણાકાર કરી નાખો ને તો હાલે. આને પરાવર્તનનો નિયમ કહેવાય. ત્રીજું, ઈ સદિશ જે છે એનો પોતાની સાથે સદિશ ગુણાકાર કરો, પોતાની સાથે, તો શું થાય? તો કે પોતાનું મૂલ્ય એને ગુણ્યા પોતાનું મૂલ્ય, એની વચ્ચેનો ખૂણો, તો અહીં સાઇન વિધેય આવશે. સાઇન 0 થાય. આ દિશા એકમ સદિશ n કેરેટ, સાઇન 0 ની કિંમત 0, તો આ શું થઈ ગયું? A સ્ક્વેર થઈ ગયું. પણ આ શું થઈ ગયું? 0. એટલે પરિણામ શું આવ્યું? 0. એનો મતલબ એવો થયો કે સદિશ એ સમાંતર સદિશ છે. એટલે બે સમાંતર સદિશોનો સદિશ ગુણાકાર
બે સમાંતર સદિશોનો સદિશ ગુણાકાર હંમેશા શૂન્ય હોય છે ભાઈ. આ તો કન્ફર્મ થઈ ગયું. કેમ? તો કે એ નો એની સાથે 0 થઈ ગયો, તો બી નો બી ની સાથે 0 થાય, એ નો બી ની સાથે 0 થાય સમાંતર સદિશ હોય તો. આપણે આમ ગણવું હોય તો આમ ગણી શકો છો. કેમ ભાઈ? તો કે આ સદિશ એ છે, ચાલો આ સદિશ બી છે, હાલો બેયની દિશા એક એટલે બેયનો થીટા 0. તો આનો તમે ક્રોસ ગુણાકાર કરો, એ ક્રોસ બી, તો એ નું મૂલ્ય બી નું મૂલ્ય અહીંયા તો સાઈન 0 જ આવશે. અહીંયા એન કેરેટ આવી ગયું ને તો જવાબ કેટલો આવ્યો? 0. એટલું ક્લિયર થયું. આ ત્રીજો નિયમ. આ ચોથો નિયમ કે ભાઈ એ પરપેન્ડિક્યુલર બી છે તો કે બે વચ્ચેનો થીટા તો 90 છે બાપુ, અને 90 હોય તો આપણને કઈ વાંધો નથી ભાઈ. એ નું મૂલ્ય બી નું મૂલ્ય અને અહીં મૂકી દઈએ સાઈન 90, અને અહીં દિશાનો એકમ સદિશ એન કેરેટ, તો આ તો આવું મળ્યું એ બી સાઈન 90 ની કિંમત 1, એકમ સદિશ એન કેરેટ, તો આ તો આપણને એવું મળ્યું એ બી એન કેરેટ. તો આ સદિશ જે પરસ્પર લંબ સદિશો હોય ને, તો એનો તમે સદિશ ગુણાકાર કરો તો એના મૂલ્યના ગુણાકાર જેટલો આવ્યો. આવા બધા નિયમો તો આપણે અદિશ ગુણાકારમાં ભણી ગયા. થોડોક ફેર છે. સમાંતર સદિશોનો ગુણાકાર 0 થાય, લંબ સદિશો હોય તો એનો ગુણાકાર એટલો થાય. હજી એક રહી ગયો આમાં તો કે વિભાજનના નિયમનું પાલન થાય સદિશ ગુણાકારમાં, ક્રમના નિયમનું નથી થતું. વિભાજનના નિયમનું પાલન થાય છે. વિભાજનનો નિયમ કયો ભાઈ? તો કે એ ડોટ બી પ્લસ સી હતું ને, એમાં આમ કરવાનું એ ક્રોસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ બી પ્લસ એ ક્રોસ સી. પૂરું. આ 5 નિયમો અત્યારે આપણને આવડી જવા જોઈએ. રેડી? ચાલો એટલું લખી લ્યો, પછી હું તમને કાર્ટેશિયન યામ પદ્ધતિમાં આના નિયમો સમજાવું. ચાલો હવે કાર્ટેશિયન યામ પદ્ધતિ. તો કાર્ટેશિયન યામ પદ્ધતિ એટલે શું ભાઈ? તો કે કાર્ટેશિયન યામ પદ્ધતિ એટલે તો મને કંઈક એવું યાદ આવે છે કે એક્સ વાય ને 3 અક્ષો હોય. કાંઈ વાંધો નહીં, ભલે રહી. આને આપણે એક્સ અક્ષ કહી દઈએ, આને વાય કહી દઈએ, આને ઝેડ કહી દઈએ. આ એનું ઓરિજિન છે. એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ આઈ કેરેટ, વાય અક્ષની દિશાનો એકમ સદિશ જે કેરેટ, અને ઝેડ અક્ષની દિશાનો એકમ સદિશ કે કેરેટ હોય. પછી તો કે આ એકમ સદિશો છે ને ભાઈ, એ પરસ્પર છે ને એ એકબીજાને લંબ હોય. હા, એ ખબર છે. તો હવે વાત ક્યાં રહી? તો કે આપણે એક કામ કરીએ, આઈ નો આઈ ની સાથે ક્રોસ ગુણાકાર કરો તો શું થાય? તો આ તો આપણને ખબર 0 થાય. શું કામ? પોતાની સાથે સદિશ ગુણાકાર તો હંમેશા 0 હોય. તો આઈ ક્રોસ આઈ 0 થયું, તો જે ક્રોસ જેને શું પેટમાં દુખે એ 0 જ થાય, અને કે ક્રોસ કે શું થાય? 0 થાય. વાત પૂરી થઈ ગઈ. આવું આપણે અદિશ ગુણાકારમાં ભણ્યા હતા ને, એની આવું હતું. આઈ ડોટ આઈ, જે ડોટ જે અને કે ડોટ કે આના બરાબર 1 હતું. આ ભૂલતા નહીં હો પાછું. આ અદિશ ગુણાકાર માટે છે. એ ડોટ પ્રોડક્ટ, આ ક્રોસ પ્રોડક્ટ. હવે આઈ નો જે નો કર્યો તો હવે જે કે નો કર્યો તો હવે એક કામ કરીએ આપણે, આઈ નો જે સાથે કરીએ. હાલો, તો આ સદિશો પરસ્પર લંબ હોય, પણ આ 3 એકમ સદિશ છે, રાઈટ? અને એકમ સદિશના 3 ના મૂલ્યો તો કેટલા હોય? એક જ હોય. તો હવે તો કે આઈ ક્રોસ જે કરો છે, તો આઈ નું મૂલ્ય 1 બરાબર જે નું મૂલ્ય 1 અને ખૂણો π/2 એટલે sin π/2. હવે દિશાની વાત રહી, તો દિશામાં જમણા હાથના સ્ક્રૂનો નિયમ વાપરો. આને આઈ ગણવાની, આને જે ગણવાની કે આઈ અને જે આમાં આમ વાપરો જમણા હાથનો સ્ક્રૂનો નિયમ. એટલે 12 તો અંગૂઠાની દિશા આવી. અંગૂઠાની દિશા એટલે કઈ? પ્લસ કે. તો અહીંયા શું થશે ભાઈ? પ્લસ કે. તો આ એક આનું 1 થઈ ગયું, એટલે શું આવ્યું? કે. એટલે આના ઉપરથી આપણને એક ખબર પડી. શું પડી? તો કે ભાઈ આઈ ક્રોસ જે એના બરાબર તો કે મળ્યું. હાલો બીજું જોઈએ. હવે તો પછી આગળ વધો. જે ક્રોસ કે કરો તો શું થાય? તો આના ઉપરથી ખબર પડી જાય. જે ક્રોસ કે, આ જે ના કે, જે ક્રોસ કે એટલે આંગળી આવી, તો આ આવ્યું. કેમ? જેનું મૂલ્ય 1, આનું મૂલ્ય 1, sin π/2 નું 1
અને અહીંયા શું આવ્યું આઈ, એટલે આનો જવાબ આવ્યો આઈ. તો અહીંયા આપણે લખી શકીએ કે જે ક્રોસ કે ઇઝ ઇક્વલ ટુ તો આઈ થયું. જો ઓકે ચાલો, હવે બાકી શું રહ્યું તો કે હજી કે અને આઈ કરો તો શું થાય? ચાલો કરી નાખીએ કે ક્રોસ આઈ. કેનું મૂલ્ય 1, આઈનું મૂલ્ય 1, સાઈન પાઈ બાય 2 નું 1. હવે કે ક્રોસ આઈ, આ કે છે ને આઈ છે, કે ક્રોસ આઈ કરો તો ઉપર તો આંગળી આવી, ત્યાં તો જે છે. તો કે ક્રોસ આઈ શું મળ્યું બાળકો? જે. તો આપણને અહીંયા થોડીક ખબર પડી કે ઓમાં ક્રોસ ગુણાકારમાં શું થતું, ડોટ ગુણાકારમાં બધું 0 થતું હતું. ખૂણો પાઈ બાય 2 હતો ને કોસ પાઈ બાય 2 ની કિંમત 0 થાય, જેમાં અહીંયા 0 થઈ એમ. ત્યાં ઓલા બીજા 6 0 થાય, ટોટલ 9 મળે. હવે તો કે આપણે હમણાં જ જોયું હતું કે ભાઈ a ક્રોસ b બરાબર માઇનસ b ક્રોસ a થાય. તો પછી અહીંયા એક કામ કરી નાખીએ કે i ક્રોસ j છે, તો j ક્રોસ i શું થાય ભાઈ? તો j ક્રોસ i તો માઇનસ k થાય. પછી k ક્રોસ j શું થાય? તો કે k ક્રોસ j તો માઇનસ i થાય. તો i ક્રોસ k શું થાય? તો કે i ક્રોસ k તો માઇનસ j થાય. તા થઈ ગયું. થઈ ગયું. મતલબ આ કાર્ટેશિયન યામ પદ્ધતિમાં i જે k છે એના ક્રોસ ગુણાકાર આ રીતે થાય. તો આ 3 ને આ 3 આ તો ઓપોઝિટ કરી નાખવાના. હવે આને સરળ રીતે યાદ રાખવું ને બાળકો તો શું કરવાનું ખબર છે? આમ કરી નાખવાનું, બરાબર? મર્સિડીઝનો સિમ્બોલ દોરવાનો, પછી આને ફરતો રાઉન્ડ કરી નાખવાનો, અથવા તો સરસ રાઉન્ડ કરીને પછી મર્સિડીઝનો સિમ્બોલ દોરો તોય ચાલશે. પહેલાં રાઉન્ડ કરી નાખવાનું, બરાબર? પછી આમાં મર્સિડીઝ દોર નાખી, હાલે ને? હાલો. હવે શું કરવાનું તો કે હું આને આઈ કહી દેવાનું, આને જે કહી દેવાનું, આને કે કહી દેવાનું, વાત પૂરી. પછી ખાસ જોવાનું, જો વિષમ ગળી હોય ને તો 12, આમ વિષમ ગળીમાં 12, મેં તમને હમણાં આગળ કીધું કે વિષમ ગળી ફરે ને તો 12, 12 એટલે પ્લસ, અને સમગળી હોય ને તો અંદર, સમગળી એટલે અંદર, અંદર એટલે માઇનસ. હવે તમે જોતા જાઓ, i ક્રોસ j વિષમ ગળી 12, તો i ક્રોસ j એટલે આ k પ્લસ કે આવી ગયું, j ક્રોસ k એટલે i પ્લસ k ક્રોસ i પ્લસ j આવી ગયું. હવે ઉલટા જાય, હાલો j ક્રોસ i કરો તો j ક્રોસ i એટલે અંદર, અંદર કેવું? માઇનસ કે, j ક્રોસ i માઇનસ કે, ક્યાંય ગયું? આ રહ્યું છે. હજી અહીંયા જાય i ક્રોસ k તો અંદર i ક્રોસ k માઇનસ j આવી ગયું. k ક્રોસ j તો શું આવશે? k ક્રોસ j એટલે માઇનસ i. આ દિશા નક્કી કરવા માટેનું થયું બધું. યાદ રાખજો ખાસ કે કાર્ટેશિયન યામ પદ્ધતિની અંદર ડાયરેક્શનમાં પ્લસ માઇનસ કેમ કરવા એના માટેના નિયમો છે. એટલું સમજાણું તમને? ઓકે. હવે આપણે છે ને આમાં સરસ મજાનો એક ટોપિક હજી તારવવાનો છે. હવે આપણે 2 સદિશ લેવા છે. એમાં સદિશ એના 3 ઘટકો લઉં છું, axi પ્લસ ayj અને azk, રાઈટ? અને સદિશ b ના 3 ઘટકો લઈ લઉં છું, bxi પ્લસ byj પ્લસ bzk, બરાબર? હવે આનો આપણે a ક્રોસ b કરવો હોય, a ક્રોસ b કરશું ને આ બધા નિયમો ધ્યાન રાખવાના. જો આ 3 નો ઉપયોગ આવશે, આ 3 નો ઉપયોગ આવશે અને આ 3 નો ઉપયોગ આવશે, બરાબર? a ક્રોસ b એટલે શું? તો અહીંયા હું ખાલી લખી દઉં તમને, આના બરાબર axi પ્લસ ayj પ્લસ azk, અહીંયા ક્રોસ bxi બરાબર પ્લસ byj પ્લસ bzk, બરાબર? આમ કર્યું. હવે શું કરવાનું તો કે એનો ગુણાકાર કરવાનો છે ભાઈ આપણે. તો ગુણાકાર કેમ કરશું તો કે ગુણાકાર એક પછી એક કરતા જાય. a ક્રોસ b, જોજો આવું આપણે અદિશ ગુણાકારમાં કર્યું હતું, બરાબર? અહીંયા આપણે a ક્રોસ b આનો ગુણાકાર કરવાનો છે. તો પહેલાનો પહેલા 3 બીજાના 3 યારે કરીએ, એટલે આનો આની સાથે, આની સાથે અને આની સાથે, પછી આનો આની સાથે, આની સાથે અને આની સાથે, પછી આ છેલ્લાનો આની સાથે, આની સાથે ને
આની સાથે બરાબર. ઓકે ચાલો પહેલું ax નો bx હારે, તો આનો એકમ સદિશ i છે ને આનો i છે, તો અહીંયા આપણે ક્રોસ ગુણાકાર મૂકશું i ક્રોસ i, કારણ કે આ તો મૂલ્ય છે ax, એ તો કઈ અદિશ રાશિ છે એનો ગુણાકાર કરી શકીએ. ax by અહીંયા પ્લસ ax by કૌંસમાં આવશે i ક્રોસ j પ્લસ ax bz અહીંયા આવશે i અને છેલ્લાનું કે, એટલે હજી આ એકનો આ 3 હારે ગુણાકાર કર્યો બરાબર. હવે બીજાનો 3 હારે પ્લસ ay bx, એટલે ay નું j અને bx નું i પ્લસ ay અને by પ્લસ ay by y નું j અને by નું j પ્લસ ay bz આનું j અને આનું કે. હાલો બીજાનો 3 હારે થઈ ગયો. હવે ત્રીજું કયું છે તો કે az નો bx હારે, z નો k આવે અને x નો i, આનો આની સાથે az by, તો z નો k અને આનો j પ્લસ છેલ્લું વધ્યું az bz બેયના k. આ ખાસ સમજજો બાળકો. હવે આપણે જોવાનું છે, જોજો કે અહીંયા આપણી પાસે બધી રાશિની ખબર છે ગુણાકારની. હાલો i ક્રોસ i, j ક્રોસ j અને k ક્રોસ k એ 0, એટલે આ નીકળી ગયું, આ નીકળી ગયું, આ નીકળી ગયું, રાઈટ. બાકી વધ્યું એ પદ આપણે લખીએ. હાલો a ક્રોસ b વધ્યું એ લખતા જાય. શું વધ્યું તો કે ax by i ક્રોસ j. હાલો i ક્રોસ j એટલે k, કેવો k તો કે પ્લસ k. પછી ax પ્લસ ax bz i ક્રોસ k, જો k ક્રોસ i પ્લસ j છે તો i ક્રોસ k માઇનસ j થાય, તો અહીંયા માઇનસ j પ્લસ ay bx j ક્રોસ i ક્રોસ j k છે તો j ક્રોસ i માઇનસ k થાય, પ્લસ ay bz j ક્રોસ k. હાલો j ક્રોસ k એટલે પ્લસ i, k ક્રોસ i એટલે પ્લસ j az bx પ્લસ k, અને k ક્રોસ j એટલે j ક્રોસ k i છે તો k ક્રોસ j માઇનસ j થાય, પ્લસ az by માઇનસ k ક્રોસ j માઇનસ i થાય ને. ઓકે, k ક્રોસ j નું ધર્યું માઇનસ i. ઓકે, તો આપણી પાસે આવું મળ્યું. હવે આમાં તમે જોવા જાવ ને તો જો બે i વાળા પદ છે, જો આ બે i વાળા છે, એક આ ને એક આ. પછી બે j વાળા પદ હશે, જો અહીં ક્યાંક લોચો માર્યો છે, i ક્રોસ j એટલે k આવ્યું ને, ay bx અહીંયા j ક્રોસ i એટલે k, ને az bx અહીંયા જો az bx માં k ક્રોસ i એટલે શું આવશે, અહીંયા j આવશે. ઓકે, તો આ બે j વાળા પદ થઈ ગયા, જો એક આ અને એક આ બરાબર, અને આ બંને k વાળા પદ છે. રેડી, તો આપણે શું કરશું અહીંયા તો કે a ક્રોસ b માં પહેલા હાલો i વાળા પદમાંથી i કોમન કાઢી લો, બે પદ હશે એટલે i વાળું એક પદ ક્યાં ગયું, આ રહ્યું, એ પ્લસ વાળું પહેલા લખું છું ay bz અને માઇનસ az by. રેડી, પછી j વાળું પદ તો પ્લસ j, તો અહીંયા શું છે az bx માઇનસ ax bz. રેડી, પ્લસ હાલો k માં કોમન કાઢો છે, પ્લસ k કોમન નીકળી ગયો, તો પહેલા પદમાં શું છે ax by માઇનસ ay. આમ તમે જોવો ને બાળકો તો એકદમ ઇઝી છે. જો અહીંયા i છે ને તો અહીં y ને z ઘટક છે, z ને y, અહીંયા j છે ને તો z ને x ઘટક, x ને z, અહીંયા k છે ને તો x ને y ઘટક, y ને x પૂરું. આ જે મળ્યું ને એ તમને મળ્યું a ક્રોસ b. શું મળ્યું, a ક્રોસ b. હવે તમારે ધ્યાન આપજો,
આ A ક્રોસ B ને જો ટૂંકમાં લખવું હોય, A ક્રોસ B ને જો ટૂંકમાં લખવું હોય તો A ક્રોસ B ને ટૂંકમાં કેમ લખાય? જોજો, એ જે ટૂંકમાં લખવાની મેથડ છે એને કહેવાય નિશ્ચાયક. નિશ્ચાયકની રીતે લખવું. કેમ લખવાનું નિશ્ચાયકની રીતે? તો નિશ્ચાયકની રીતે કાંઈ કરવાનું નથી થતું, બે ઊભા કોલમ કરવાના. અહીંયા લખવાનું I, અહીંયા લખવાનું J, અહીંયા લખવાનું K. પછી પેલા સદિશના ત્રણેય ઘટક લખવાના, AX, AY અને AZ. પછી બીજા સદિશના ત્રણેય ઘટક લખવાના, BX, BY અને આને નિશ્ચાયક કહેવાય. સમજી ગયા? પછી આમ બે બાજુ પાખિયા થઈ જાય ને શ્રેણિક કહેવાય. તમે મેથ્સવાળા મેથ્સમાં ભણશો. આ જે મેં ઊભી લાઈનો કરીને એને કોલમ કહેવાય, C1, C2, C3. આ C1 છે, આ C2 છે અને આ C3 છે. આ લાઈનો છે ને એને રો કહેવાય, R1, R2 અને R3. આ તમારી R1 રો થઈ, આ R2 રો થઈ, આ R3 રો થઈ. રેડી? હવે આ શ્રેણિક નિશ્ચાયકને સાબિતી કેમ આપવાની હોય ખ્યાલ છે? ધ્યાન આપજો. એમાં છે ને પેલું I, J, K ત્રણેયને પહેલા લખવાના. જેમાં પહેલા I લખવાનું, લખ્યું. પછી એની આડી ઊભી લાઈન ભૂલી જવાની. પછી એમાં આ ડાબું ને પછી જમણી બાજુનું એ ક્રોસ ગુણાકાર કરવાનો. એટલે I કરી આનો ક્રોસ ગુણાકાર AY BZ, પછી માઇનસ કરવાનું, પછી આનો ગુણાકાર AZ BY. રેડી? પછી J લખવાનું પ્લસ J. શું કરશું? આ આડીને ઊભી લાઈન ભૂલી જવાની, આનો ક્રોસ ગુણાકાર પહેલા ડાબી બાજુનો AX BZ માઇનસ AZ BX પ્લસ K લખવાનો. એટલે આ કોલમ આ ભૂલી જવાનું, આનો ક્રોસ ગુણાકાર AX BY માઇનસ AY BX. પૂરું. ખબર પડી? હવે તમે જોજો આ મળતું આવે છે I AY BZ AZ BY AX BZ AZ BX છે, AZ BX. અહીંયા જેની અંદર AX BZ BX AZ આવશે. ઓકે, BX AZ. આમાં ક્યાંક લોચો થયો કે નહીં? BX AZ જેમાં AX BZ. ઓકે, આ માઇનસ અને AZ BX AZ BX AZ BX. અહીંયા ક્યાંક AZ BX જેમાં AZ આવશે હો ભાઈ, AZ BX આવશે. આ લખ્યું ને AX BZ. ઓકે, AX BZ માઇનસ AZ BX. ઓકે, તો AZ BX તો આ રહ્યું છે અને AX BZ એ છે. ઓકે, પણ આ માઇનસ છે તો આ કેવું છે? ધ્યાન આપો. અહીંયા આ AZ BX આ પ્લસ છે અને આ પ્લસ છે તો આ માઇનસ છે. એટલે જ્યારે નિશ્ચાયકનું સાદુરૂપ આપો ને ત્યારે આ જે હંમેશા શું કરવાનું છે? માઇનસ. આ ખાસ ધ્યાન રાખજો. I ને K એમને લખવાના, જેને આને મળી મતલબ અનુરૂપ થાય એટલા માટે જે હંમેશા કેવો લેવાનો? નિશ્ચાયકના સાદુરૂપમાં માઇનસ. ક્લિયર? અને K એટલે AX BY માઇનસ AY BX. એટલું ક્લિયર થયું બાળકો? તો આ જે છે એ બે સદિશોના સદિશ ગુણાકારની વાર્તા અહીંયા પૂરી થઈ. તમને એક સિમ્પલ ઉદાહરણ આપીને સમજાવી દો, પછી આપણે લેક્ચર પૂરો કરીએ. A ઇઝ ઇક્વલ ટુ માનો કે 2I પ્લસ 3J માઇનસ 4K છે અને સદિશ B ઇઝ ઇક્વલ ટુ I પ્લસ J પ્લસ 2K છે. તો આનું તમને A ક્રોસ B મેળવવાનું કહે ને તો A ક્રોસ B બહુ સિમ્પલ મેથડથી મેળવવું હોય તો આમ કરી નાખવાનું I J K. આ સદિશ લખી નાખવાનો 2 3 માઇનસ 4 1 1 પ્લસ 2. રેડી? સાદુરૂપ કેમ આપવાનું? તો કે I એમ નમ, પછી આ બેનો ગુણાકાર 3 દૂ 6, આનો માઇનસ 4, અહીં માઇનસ આવશે એટલે માઇનસ માઇનસ પ્લસ. જે હંમેશા માઇનસ કરવાનો એટલે આ બેનો વધ્યું 4 અને આ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ 4 પ્લસ K એમ નમ તો 2 અને 3.
એટલે બાળકો તમને A ક્રોસ B અહીંયા કેટલું મળ્યું? તો A ક્રોસ B મળ્યું 10I માઇનસ 8J માઇનસ K. હવે તમને એમ કે A ક્રોસ B નું મૂલ્ય તો મળી જાય ને, ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ 10નો વર્ગ 100, 8નો વર્ગ 64 અને માઇનસ 1નો વર્ગ પ્લસ 1 અંડર રૂટ 165 નિયર અબાઉટ કેટલું થશે? 12.8 કે 9 જેવું થાય, કારણ કે 13 તેરી 13 169 થાય ને. સમજાણું? તો આટલું જે છે A ક્રોસ B નું મૂલ્ય મળ્યું, 12.9 થાય કદાચ. સમજાણું બાળકો? તો આ હતા બે સદીશોના સદીશ ગુણાકાર. ઓકે, તો આ લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. બેસ્ટ ઓફ લક.